નમસ્કાર મિત્રો, તમારું એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના ખૂબ જ મોટા એવા સમાચાર મળી રહ્યા છે કે ચેતર વસાવાના ધારાસભ્યનું પદ ગુમાવી રહ્યા છે મિત્રો। લાંબા સમયના જેલમાં રહ્યા પછી ભોગવતા ચેતર વસાવાનું ધારાસભ્ય પદ ગુમાવવાની વધી શક્યતા। હવે બીજી પદની ચૂંટણી લડશે, બનશે ધારાસભ્ય। ડેડાપાડિયાના રાજકારણીએ એવો મોટો વળાંક। મિત્રો, આપણે જાણી રહ્યા છીએ કે 2 દિવસ પહેલા નામદાર કોર્ટ ચેતર વસાવા સાથે તેમની પત્ની સહિત 9 આરોપીઓને 7 વર્ષની સજા, ₹25,000નો દંડ ફટકારવામાં આવ્યો છે મિત્રો। વન વિભાગના કર્મચારીઓ પર હુમલા થયેલા અને ધમકી આપનાર કર્મચારી કેસમાં નર્મદા કોર્ટ દ્વારા આ મહત્વનો ચુકાદો આપવામાં આવી રહ્યો છે મિત્રો। એમએલએ ચેતર વસાવા અને તેમની પત્ની શકુંતલાબેન વસાવા મહિલાને કલ 9 આરોપીઓને જેલની અંદર પૂરવામાં આવ્યા છે મિત્રો। અને મિત્રો, તમને જણાવી દઈએ છીએ કે આપણા ચેતર વસાવાને એક સાથે 2 કેસમાં સજા આપવામાં આવી રહી છે મિત્રો। શું તેમના દ્વારા મળતી માહિતી મુજબ ધારાસભ્ય ચેતર વસાવા અને તેમની પત્ની શકુંતલા અને વડોદરા મધ્યસ્થ જેલની ખાતે લાવવામાં આવી રહ્યા છે મિત્રો। ચેતર વસાવાનું ધારાસભ્ય પદ જતું રહેશે મિત્રો। અને વિધાનસભાના ઉપાધ્યક્ષ પ્રણવ મોદીના કહ્યા પ્રમાણે ભારતમાં ધારાસભ્યો અને સાંસદો માટે આચાર સંહિતા લાગી ગઈ છે મિત્રો। કાયદાકીય નિયમો નક્કી કરેલા છે, આ નિયમનું પાલન કરવું પડશે મિત્રો। અને મિત્રો, આચાર સંહિતા લાગી ગઈ છે અને કોર્ટના ચુકાદાને સર્વોચ્ચ માનવામાં આવી રહી છે। જો પણ કોઈ ધારાસભ્ય 2 વર્ષથી વધારે છેલ્લી સજા થાય તો તેમનું ધારાસભ્ય પદ જતું રહેશે મિત્રો। ચેતર વસાવાને પણ 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે મિત્રો, જેથી હવે ચેતર વસાવા ધારાસભ્ય તરીકે ગણાશે નહીં મિત્રો અને તેમની બેઠક ખાલી ગણાશે। એટલું જ નહીં, હવે આ મામલે વિધાનસભાના અધ્યક્ષને પણ દરખાસ્ત મોકલવામાં આવી રહી છે મિત્રો અને બેઠકોને ખાલી કરવામાં આવશે મિત્રો। સભ્યના બચાવવા માટે ચેતર વસાવા પાસે થોડાક સમય છે મિત્રો। અને મિત્રો, આ તેઓ 2 વર્ષથી વધારે જેલ સજા થઈ છે તો વિધાનસભાના સભ્યપદ ગુમાવવું પડે છે, પરંતુ જો ચેતર વસાવા ઉપલબ્ધ અદાલત સજા પર સ્ટે લાવવા સફળતા રહે તો સભ્યપદ બચી શકે છે મિત્રો। પરંતુ જ્યાં સુધી ઉપલબ્ધ અદાલતમાંથી સજા પરથી સ્ટે નહીં હટાવવામાં આવે ત્યાં સુધી આ બેઠક ખાલી જ ગણાશે અને તેમને અંગેની કાર્યવાહી ચાલુ રહેશે, તેનું વિધાનસભાના ઉપાધ્યક્ષ પ્રણવ મોદીએ પણ જણાવ્યું હતું કે ઉપલી કોર્ટ આ સ્ટે પર આપી દીધો છે તો ચેતર વસાવાનું ધારાસભ્યનું પદ શું થશે મિત્રો? અને મિત્રો, ચેતરભાઈ વસાવા પાસે વકીલો શું કહ્યું છે મિત્રો? ધારાસભ્ય ચેતર વસાવાના વકીલ એમએસ જોશીને કહ્યું છે કે ચેતર વસાવા સામે કરવામાં આવેલા કેસ ખોટા છે અને મિત્રો, સરકાર ચેતર વસાવાની રાજકીયની સપને ખતમ કરવા માટે આવો કેસ કરી રહી છે મિત્રો અને આ મામલે કોર્ટમાં દલીલો કરી રહ્યા છે મિત્રો। હવે આગળની કાર્યવાહી ચેતર વસાવાને જામીન પર છોડવા માટે અરજી કરવામાં આવશે મિત્રો। આ મામલે આમ આદમી પાર્ટીના કહ્યું છે કે ચેતર વસાવાનું નામ ચાલે છે, એટલા માટે તેમની આ રાજકીય કારકિર્દીને ખતમ કરવા માટે તેમના પર ખોટા કેસો કરવામાં આવ્યા છે અને ફસાવવામાં આવ્યા છે મિત્રો। અને મિત્રો, ચેતર વસાવા માટે પાર્ટી એક ચેક સુધી લડતા આપશે તેમનું પણ આ નેતાઓને કહ્યું છે કે ચેતર વસાવાની પત્ની ધારાસભ્ય બનશે મિત્રો। એક પ્રશ્ન એવો પણ છે કે જો ચેતર વસાવા ઉપલી કોર્ટમાંથી સજા પર સ્ટે નથી લાવી શકતા અને તેમનું ધારાસભ્ય પદ જતું રહેશે તો આ બેઠક પરથી કોણ લડશે ચૂંટણી? શું ચેતર વસાવા આ બેઠક પરથી તેમની પત્ની ચૂંટણી લડશે? આવું શક્ય બને તો કોર્ટની ચૂંટણીની જંગમાં મેદાનમાં ઉતરશે। સમીકરણો જોઈએ તો ચેતર વસાવાએ 2 લગ્ન કરેલા છે મિત્રો। એક પત્નીનું નામ શકુંતલાબેન છે અને બીજી અત્યારે ચેતર વસાવા સાથે જેલમાં છે અને રહ્યા બીજા પત્ની જેમનું નામ છે વર્ષા વસાવા છે મિત્રો। જો ચૂંટણી લડવાનું થાય તો આ વર્ષાબેનનું નામ સૌથી પહેલાં આગળ રહેશે મિત્રો, કારણ કે વિશ્લેષણ જણાવવા પ્રમાણે આમ આદમી પાર્ટીમાં એ જ નામ સૌથી બેસ્ટ રહેશે। કારણ કે મિત્રો, ચેતર વસાવાના સરકારે જેલમાં નાખ્યા છે, તેઓ પ્રચાર કરીને ચેતરભાઈ વસાવાની પત્ની વર્ષા વસાવા ચૂંટણી જીતી શકે છે મિત્રો। અને મિત્રો, ચેતરભાઈ વસાવાની વાઇફ, તેમનું નામ છે વર્ષાબેન વસાવા, જેમણે ચૂંટણીની અંદર ઊભું રહેવું કે નહીં અને ઊભા રહે તો જીતવું જ પડશે મિત્રો, કારણ કે ચેતર વસાવા જેલની અંદર છે, તેમને કોર્ટે સજા કરી છે મિત્રો, જેથી તેમને બહાર કાઢવા માટે તેમણે જામીન મળવા જોઈએ કે નહીં તે મિત્રો કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો મિત્રો। અને વિડીયો ગમે હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો, જેથી હું તમને આવી નવી અપડેટ લાવતો રહીશ મિત્રો।